Hello, good morning, friends. Myself Kishore Kumar Solanki from Kutir Vidyalay, Vatwa, Ahmedabad. Friends, today I am going to discuss unit number 5, Rani Ki Vav, for class 9. મિત્રો આજે ધોરણ 9માં યુનિટ નંબર 5 રાની કી વાવ. રાની કી વાવ એ એક ઐતિહાસિક ઇમારત છે અને મિત્રો તમારામાંથી જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ રાની કી વાવ અથવા એવી બીજી ઐતિહાસિક ઇમારતોની જો મુલાકાત લીધી હોય તો તે ધન્યવાદને પાત્ર છે. મિત્રો ન લીધી હોય આવી ઐતિહાસિક ઇમારતો જેમ કે તાજમહેલ છે, કુતુબ મિનાર છે, આવા બધા જે ઐતિહાસિક ઇમારતો છે જેમાં ઇતિહાસનું મહત્ત્વ છે એવી ઇમારતોનો તમારે અભ્યાસ કરવો જોઈએ, મુલાકાત લેવી જોઈએ. તો ચાલો મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલી રાની કી વાવની મુલાકાત લેવા જઈ રહ્યા છે. તો મિત્રો, સૌથી પહેલાં પાઠ ભણતા પહેલાં તમને મોકલાવેલા શબ્દો તૈયાર કરજો. ત્યાર પછી આ રેકોર્ડિંગ સાંભળતી વખતે તમારું યુનિટ નંબર 5 પેજ નંબર 48 એ ખોલીને રાખવો, લીટીએ લીટીએ વાંચતા જવું, રેકોર્ડિંગ સાંભળતા જવું, તો તમને આ પાઠમાં ખૂબ મજા આવશે. લેટ્સ બિગિન, લેટ્સ સ્ટાર્ટ. આજે આપણે રાની કી વાવની મુલાકાતે જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 5, રાની કી વાવ. રાની કી વાવ, ધ સ્ટેપવેલ, ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. It was declared by the UNESCO at the World Heritage Committee. UNESCO has organized this masterpiece as an exceptional example of water management system. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. Rani Ki Vav, the stepwell, is an approved site on the World Heritage. રાણીની વાવ, રાણકી વાવ એ એક વર્લ્ડ હેરિટેજ એટલે દુનિયામાં એને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો મળેલો છે. તો રાણીની વાવ એ વૈશ્વિક વિરાસત તરીકે મંજૂર કરેલું એનું સ્થાન છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. અને યુનેસ્કોની જે હેરિટેજ કમિટી છે, તેને સાંસ્કૃતિક વારસાની જે સમિતિ છે, એના દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કો દ્વારા આ જે એક કારીગરીનો જે ઉત્તમ નમૂનો છે એને જળ સંચય પદ્ધતિનો એક અસાધારણ, એક્સેપ્શનલ એટલે અસાધારણ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ તરીકે એને માન્યતા આપેલી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. મિત્રો, વરસાદનું પાણી જે એમનેમ વહી જાય છે એ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેનું આ એક ઉત્તમ નમૂનો છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. મિત્રો, ટેકનોલોજીનો જે આજે ઉપયોગ કરીએ છીએ, વર્ષો પહેલાં પણ રાજા મહારાજાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. તો એ શું કર્યું? તો એમણે આ સ્થાપત્યમાં જે સંગ્રહ કરેલું પાણી હોય વર્ષ દરમિયાન એના ઉપયોગ માટે ટેકનોલોજીનો જે ઉપયોગ કર્યો એનું આ એક ઉત્કૃષ્ટ નમૂનો છે. ઇટ ઇઝ ઓલ્સો આ યુનિક ઇલસ્ટ્રેશન of breaking large spaces into smaller volumes with artistic presentation. એટલે એક મોટો વિસ્તાર હોય એને નાના નાના ભાગોમાં વિભાજન કરીને અને એને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક ઉત્તમ ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ એ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અને દરેક જે આ
Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad, Patan. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of this structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. તો મિત્રો, ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, આ વાવ એ કોણે શરૂઆત કરી હતી? તો આ વાવ એ રાજા ભીમદેવ પહેલાંની વિડો એટલે વિધવા પત્ની રાણી ઉદયમતી ઈસવીસન એડી એટલે એનો ડોમિન ઈસવીસન 1022થી 1063 સુધીના સમયમાં બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. અને ગુજરાતના જે જોવાલાયક સ્થળો છે મુલાકાત લેવા જેવા, એમાં રાણીની વાવ એ લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ I બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ. જે રાજા ભીમદેવ પહેલાં એ અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. આફ્ટર હિઝ ડેથ, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. રાજા ભીમદેવે આની શરૂઆત કરી હતી, પણ એમનું મૃત્યુ થયું. ત્યાર પછી આ રાણી ઉદયમતીએ આ પ્રોજેક્ટ પૂરું કરવાનું કામ એમણે હાથમાં ધર્યું, કારણ કે પાટણના લોકો એને પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. એ પાણીની અછતને સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો. અનફોર્ચ્યુનેટલી, ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર. પણ કમનસીબે આ પ્રોજેક્ટ પૂરો થાય, આ યોજના પૂરી થાય એ પહેલાં રાણી પણ મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, શિલ્પ અને સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. સ્થાપત્યની દુનિયામાં તેમની આ જે કલ્પના. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ is a 7-storied structure. This east-facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. On its side walls, there are around 800 sculptures. Queen Stepwell or Rani Ki Vav is a 7-storied structure. મિત્રો, રાણીની વાવ જે છે એ 7 માળનું આ સ્થાપત્ય છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. East facing એટલે પૂર્વાભિમુખ. આ જે રાણીની વાવ છે એનું મુખ છે પૂર્વ તરફ. તો એનું બાંધકામ કેવું છે? તો એ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી એન્ડ 27 મીટર્સ ડીપ, 27 મીટર ઊંડી છે. Each sculptures, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ રાની કી વાવમાં એક શિલ્પકૃતિ, સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ, પેસેજ, પિલર એટલે સ્તંભ, એન્ડ પેવિલિયન એટલે જ્યાં તમે બેસીને જોઈ શકો એવી જગ્યા. ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. તો એની દરેકે દરેક જગ્યા શિલ્પકૃતિ હોય, એનો રસ્તો હોય, સ્તંભ હોય, મંડપ હોય, એ બધી તમને
મંત્રમુગ્ધ કરી દે એવી સરસ મજાની કોતરણી છે. ઓન ઇટ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, અને એની સાઈડની જે દિવાલ છે એ દિવાલો ઉપર લગભગ 800 જેટલા સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિઓ છે. ધેર આર નિયરલી 400 big sculptures of different gods and goddesses in the wow at present. These numbers would have been many more in the past in its original structure. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Even the pillars of the wow are not exception to it. They display splendid artistic marvel on the stone. મિત્રો, there are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. આજે પણ હાલમાં આ વાવની અંદર અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓના લગભગ 400 જેટલા શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. જો કે ભૂતકાળમાં આ જે સ્થાપત્યો છે એની સંખ્યા કદાચ વધારે પણ હોઈ શકે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. એના દરેકે દરેક માળ ઉપર શિલ્પકૃતિઓ અને દિવાલ ઉપરનું જે કોતરણી કામ છે એ કોતરણી કામનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે વિઝિટર્સ માટે એક નાની પેસેજ એટલે પરસાળ પણ છે. Even the pillars on the wow of the wow are not exception to it. એટલું જ નહીં, પણ એના જે સ્તંભો છે એ પણ આમાંથી બાકાત નથી. એ પણ સરસ મજાના છે, એની પણ કોતરણી જોવાલાયક છે. They display splendid artistic marvel on the stone. અને આ સ્તંભો ઉપર સરસ મજાની કલા. Next. In fact, the wow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total and Tripura. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. In fact, the wow is solely dedicated to Vishnu. ખરેખર તો આ જે વાવ છે એ ભગવાન વિષ્ણુને માટે છે, એમને અર્પણ છે. One can find Vishnu in different shapes and postures. તમે જ્યારે આની મુલાકાતે જાઓ તો તમને વિષ્ણુ ભગવાનના જુદા જુદા રૂપ અને એમના પોસ્ચર એટલે એમની મુદ્રા જોઈ શકો છો. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. Vishnu પછી, after Vishnu, the next important statue is of Parvati. એમના પછી બીજી જે મહત્વની મૂર્તિ છે એ પાર્વતીની છે. Nearly 15 galleries have the sculptures of Parvati. અને લગભગ 15 ગેલેરીમાં તમને પાર્વતીની શિલ્પકૃતિઓ જોવા મળે છે. Together at the same place are rarely found anywhere. ગૌરી માતાની 12 મૂર્તિઓ એક જ સ્થળે એક જ જગ્યાએ તમને ભાગ્યે જ જોવા મળે. રેરલી એટલે ભાગ્યે જ, એનીવેર એટલે ક્યાંય પણ. The Sun Temple of Modhera has it. The Sun Temple of Modhera, મોઢેરાનું જે સૂર્ય મંદિર છે, has it,
એમાં પણ આ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. ગૌરી, આ વાવની અંદર ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે. કઈ 12 મૂર્તિ છે? ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા. આટલી. બિસાઇડ્સ, આ ઉપરાંત, બિસાઇડ્સ એટલે આ ઉપરાંત ને બિસાઇડ એટલે બાજુમાં. There are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. એટલે etc. આ ઉપરાંત તમને ત્યાં ગણેશ, પછી અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર, આવા અનેક પ્રકારના દેવદેવીઓની તમને મૂર્તિઓ ત્યાં. નેક્સ્ટ, there are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiv with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look, etc. Some of the sculptures display contemporary lifestyle, folktales, animal and human instinct, etc. They reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsaras. The sculptures presented a vast range of emotion and feelings on the faces of the Apsaras. They display variety of different moods and situations. મિત્રો, there are also some of the rare sculptures of gods. તમને ભાગ્યે જ જોવા મળતી એવી કેટલીક મૂર્તિઓ તમને અહીંયા જોવા મળે. તો કઈ મૂર્તિઓ છે? Here one can find the statue of Lord Buddha with 4 hands. ચતુર્ભુજવાળી, 4 હાથવાળી ભગવાન બુદ્ધની મૂર્તિ જોવા મળે. The statue of Ram with sword and shield. sword એટલે તલવાર, shield એટલે ઢાલ. તલવાર અને ઢાલ સાથે ભગવાન રામની મૂર્તિ જોવા મળે. The statue of sun in form of તપસ્વી, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ જોવા મળે. The statue of Shiv with beads in his hand, હાથમાં માળા સાથે ભગવાન શિવની મૂર્તિ જોવા મળે. The statue of Parshuram with soft and gentle expression, rather having hard and stern look, etc. પરશુરામની પણ મૂર્તિ જોવા મળે. અને પરશુરામની મૂર્તિ કેવી જોવા મળે? સામાન્ય રીતે પરશુરામની જે મૂર્તિ જે છે એ એમનો કઠોર સ્વભાવ છે, મુખમુદ્રા પણ એમની કઠોર છે. એના બદલે તમને એકદમ અહીંયા કેવો જોવા મળે? સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, સૌમ્ય અને શાંત મુખમુદ્રા જોવા મળે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કોન્ટેમ્પોરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ and human instinct, etc. Some of the sculptures, કેટલીક શિલ્પકૃતિઓ એ વખતની કોન્ટેમ્પોરરી લાઇફસ્ટાઇલ એટલે સમકાલીન જીવનશૈલી દર્શાવે છે. ફોકટેલ્સ લોકકથાઓ દર્શાવે છે. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, etc. પ્રાણી અને માનવ સ્વભાવ પણ દર્શાવે છે. They reveal artistic vision and unique imagination of the sculptures. તે શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને કલ્પના શક્તિને પ્રગટ કરે છે. There are nearly 300 statues of અપ્સરા. અહીંયા લગભગ તમને અપ્સરાઓની 300 મૂર્તિઓ જોવા મળે છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાસ. શિલ્પીઓએ આ અપ્સરાઓના ચહેરા ઉપર મનોભાવ અને સંવેદના એટલે લાગણી એને દર્શાવેલી છે. They display variety of different moods and situations. આ મૂર્તિઓ એમનો જુદો જુદો મૂડ અને એમની
Next, most of them present Vishnu in his 10 different avatars. The most attractive sculptures are those of Vara, Vaman, Narsi, Ram, Kalki and Mahishasur Mardini. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. Most of them present Vishnu in his 10 different avatars. આમાંના જે મોટા ભાગના જે શિલ્પી છે એ ભગવાન વિષ્ણુના 10 અવતારને દર્શાવે છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsi, Ram, Kalki and Mahishasur Mardini. એમાં સૌથી વધારે તમને આકર્ષણ કરે એવી જો શિલ્પકૃતિઓ કોઈ હોય તો એ છે વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની શિલ્પકૃતિઓ ખૂબ આકર્ષણ કરે છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. The Apsaras with 16 different makeup styles, 16 પ્રકારના અલગ અલગ મેકઅપ સ્ટાઇલ, એ આ જે સ્ટ્રક્ચર છે અનમેચ સ્ટ્રક્ચર એની મોહકતામાં વધારો કરે છે, સુંદરતામાં વધારો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ જે રાણી કી વાવ છે સ્ટેપવેલ એ પાણીની પવિત્રતા ઉપર પણ ફોકસ કરે છે, કેન્દ્ર પાડે છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, અને ભારતીય સંસ્કૃતિમાં પણ એનું મહત્વ. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. It sings the glory of development of stepwells in India. This wow is large and complex type of stepwell. It has ornamented panels and sculptures. It lay buried under the mud due to floods first, and then vanishing of the river Saraswati. It was hidden under the layers of silt for almost 7 centuries. The Archaeological Survey of India, ASI, took a great care to preserve this structure. This wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ જે વાવ છે એ વાવ એ ખૂબ જ ડેવલપ એટલે વિકસિત છે, ઇલાબોરેટ એટલે એનું ઝીણવટપૂર્વક રચના કરેલી છે, એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર અને અલંકૃત સ્થાપત્યનું એ ઉત્તમ ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા, અને એ ભારતના વાવના વિકાસની ગૌરવગાથા ગાય છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ જે વાવ છે એની રચના છે એ ખૂબ અટપટી છે. કોમ્પ્લેક્સ એટલે અટપટી છે, વિશાળ તો છે પણ અટપટી પણ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ એન્ડ સ્કલ્પચર્સ, અને એમાં શિલ્પકૃતિઓની તકતીઓ છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. પહેલા પૂરના લીધે અને ત્યાર પછી સરસ્વતી નદી જે હતી એ સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ, પહેલા પૂરના કારણે દબાયેલી રહી, એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને સરસ્વતી નદીના સુકાઈ જવાથી એ દટાયેલી રહી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. લગભગ 700 વર્ષ સુધી એ કાદવમાં દટાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI, એટલે ભારતનો જે પુરાતત્વ વિભાગ છે, ટુક એ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર.
એમણે આ સ્થાપત્યને સાચવવા માટેની એમણે રસ લીધો અને એની ખૂબ કાળજી. In February 2013, ASI nominated this vow for the World Heritage Site with the excellent teamwork by the ASI and the state government of Gujarat. It got recognition by the UNESCO. In February 2013, February 2013 ASI nominated this vow for the World Heritage Site. પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક વારસા માટે નોમિનેટ કર્યું. વિથ ધ એક્સેલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો. એટલે પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકારના સહયોગના કારણે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. તો મિત્રો, આ રીતે આપણે આજે રાણી કી વાવ વિશે ભણ્યા અને રાણી કી વાવ વિશે ભણ્યા પછી તમારામાંથી દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે તમને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે આવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત ચોક્કસ લો અને એની સાથે સાથે એની નોંધ પણ રાખો. મિત્રો, આપણા એરિયામાં પણ તમે શોધી નાખો આજુબાજુમાં કે આવી કોઈ ઐતિહાસિક ઇમારત છે તો એની મુલાકાત લો અને એના વિશે જે તમને જાણકારી મળે એ લખીને પોતાની પાસે રાખો. તો મિત્રો, આ પાઠમાં આપણને જ્યાં સમજણ ન પડે ત્યાંની નોંધ રાખજો, આના શબ્દો પહેલાં લખજો. રેકોર્ડિંગ સાંભળતી વખતે પુસ્તકમાં યુનિટ નંબર જે 5 છે એ વાંચતા સાંભળજો. ખૂબ ધ્યાનથી સાંભળશો તો તમને ચોક્કસ મજા આવશે. આના અંદર જે ચિત્રો આપ્યા છે એનો પણ અભ્યાસ કરજો અને ત્યાર પછી આપણે તમને એક્સરસાઇઝ આપીશું. થેન્ક યુ. ગુડ બાય. The vow is the most